એકવાર આપણે બધા સીધા બેસી જઈએ. નેત્રોને કોમલતાથી બંધ કરી લઈએ. શરીરને સ્થિર રાખવાનો પ્રયત્ન કરીએ. મનને વ્યવહારિક વિચારોથી, અનાવશ્યક વિચારોથી રોકવાનો પ્રયત્ન કરીએ. મનની અંદર એકાગ્રતા બનાવવાનો પ્રયત્ન, સ્વયંના પ્રતિ જાગૃતતાનો પ્રયત્ન કરીએ. મારા જીવનની સ્થિતિ વર્તમાનમાં શું ચાલી રહી છે, આવનારું ભવિષ્ય મારું કેવું છે, એના વિશે વિચારવાનો પ્રયત્ન કરીએ. વર્તમાનનું જીવન અને ભવિષ્યના જીવનની વચ્ચે કેવી રીતે મારે આ જીવનને જીવવું જોઈએ, એ માટેનું કોઈ નિર્ધારણ, લક્ષ્ય, સાધન, વ્યવસ્થા શું બનાવવી જોઈએ, એના વિશે જાગૃતતા લાવવાનો પ્રયત્ન કરીએ. જીવન ઉપયોગી આ વિદ્યા, આ જ્ઞાન આપણને શીઘ્રતાથી પ્રાપ્ત થાય. આત્મકલ્યાણ, શારીરિક ઉન્નતિ, માનસિક ઉન્નતિ, વ્યવહારિક ઉન્નતિ પ્રાપ્ત થાય. આ માટે અત્યંત પવિત્ર સ્વરૂપ, વિદ્યા સ્વરૂપ, કરુણામય, દયામય, અત્યંત પ્રિય, જીવનના અસ્તિત્વનો આધાર એવા પરમપિતા પરમાત્મા પ્રત્યે આપણે ઉન્મુખ બનીએ. હે પ્રભુ, મારા જીવનની સુખ શાંતિ, ઉન્નતિ ને પ્રાપ્ત કરવા માટે હું અત્યારે ઉપસ્થિત થયો છું. હે પ્રભુ, આપની કૃપાથી આ જે કાર્ય અમે પ્રારંભ કર્યું છે એ ઉત્તમ રીતે પૂર્ણ થાય, અમને સફળતા પ્રાપ્ત થાય એવી અમારા ઉપર કૃપા કરશો, રક્ષા કરશો, દયા કરશો.
ધીરે ધીરે નેત્રોને ખોલી લેશું. શ્રાવણ માસ નિમિત્ત આયોજિત યજુર્વેદ પારાયણ યજ્ઞ રૂપી આ સત્સંગમાં ઉપસ્થિત આર્ય સમાજના પ્રધાન શ્રી નટવરસિંહજીભાઈ, મંત્રી શ્રી આદરણીય શ્રી વિજયભાઈજી, સન્માનની ભરતભાઈજી, અન્ય પદાધિકારીગણ, સમસ્ત સન્માનની વંદનીય પુરોહિતગણ તેમજ ઉપસ્થિત ધર્મપ્રેમી સજ્જન, શ્રાવણ માસમાં સત્સંગનું મહાત્મ્ય આપણે વધારે જોવા મળતું હોય છે. શ્રાવણ માસના નિમિત્તે જ આપણે બધા અત્યારે લગભગ આ સત્સંગમાં ઉપસ્થિત થયા છીએ. તો આપને શું લાગે છે કે શ્રાવણ માસમાં સત્સંગ કરીએ તો જ ફળે એવું કંઈ હશે? વૈશાખમાં કે જેઠમાં કરીએ તો ન ફળે એવું હશે? સૌથી વધુ સત્સંગ કયા માસમાં કરે છે? બધા શ્રાવણમાં જ કરે છે. તો વૈશાખ જેઠમાં સત્સંગ નહીં ફળતા હોય કે ત્યારે એની સિઝન નથી હોતી? શું લાગે છે? કેરીની સિઝન હોય ને, ઉનાળામાં જ આવે, એમ સત્સંગની સિઝન કઈ? શ્રાવણ મહિનો. તો અત્યારે સિઝન છે સત્સંગની. શું છે? સિઝન છે. અને આયુર્વેદમાં એમ કે છે સિઝન અનુસાર જે ખાઈએ એ ફાયદો થાય. રીત ભૂખ આવે છે ને ઋતુ અનુસાર. તો સત્સંગમાં શું લાગે છે આપને કે શ્રાવણ માસમાં સત્સંગ કરીએ તો વધારે ફાયદો થાય એવું હશે? એવું તો નહીં હોય ને. તો પછી આ શ્રાવણ મહિનામાં કેમ આટલો બધો કરે છે? શ્રાવણ મહિનામાં આટલો બધો સત્સંગ કેમ કરે બધા? વૈશાખ જેઠમાં શું વાંધો છે? ક્યારે વિચાર્યું? અત્યારે ચારેય બાજુ ભક્તિની ધૂન જોવા મળતી હશે. ઘરે ઘરે 4 વાગે તો ડમરું વાગતા હશે. મુખ્ય કરીને જૈનોમાં આપને ખ્યાલ હશે કે ચાતુર્માસ અત્યારે આવતું હોય છે. ખ્યાલ છે ને આપને? તો અત્યારે જ કેમ આવે છે એમનું પણ ચાતુર્માસ અત્યારે? કેમ કે અત્યારે પહેલા શું હતું, આપણે ભ્રમણ કરીને પ્રચાર પ્રસાર ઋષિ મુનિઓને બધા કરતા. એટલે આ વરસાદની સિઝન છે એટલે સ્વાભાવિક છે કે વરસાદના કારણે ભ્રમણ કરવું એ થોડું અઘરું પડે. આપણે ક્યાંય અત્યારે ભલે આપણી પાસે સારા એવા અત્યારે વ્હીકલ છે, છતાંય વિચાર કરીએ કે ભાઈ વરસાદી વાતાવરણ છે, અહીંયા જવું ન જવું, ક્યારે જવું. તો પહેલાં તો વધારે ભ્રમણ શેનાથી કરતા? ચાલીને જ. એટલે આ 3 થી 4 મહિના શું કરતા? એ લોકો કોઈ એક સ્થાન ઉપર સ્થિર થઈ જતા અને 2 કામ થતા. એમને એક સ્વાધ્યાય કરવાનો અવસર મળી જતો અને અડધો સમય શું કરતા, કોઈ બીજા લોકો છે એને સત્સંગ ને ઉપદેશ પણ કરવાનો અવસર મળી જતો. એટલે ત્યારથી આ શું બની ગઈ? આપણી એક શ્રાવણ મહિનામાં સત્સંગ કરવાની પરંપરા બની ગઈ. તો આ મજબૂરીના લીધે પરંપરા બની છે કે ફાયદાના લીધે? શું લાગે છે? આ મજબૂરીમાં બની ને ભાઈ. વરસાદ આવ્યો એટલે મજબૂરી હતી, હવે આવી જઈ શકાય એવું નથી. એટલે બેઠા બેઠા શું કરું? કોરોના હતો એમાં સત્સંગ મજબૂરી હતી કે શોખ હતો? ઘરે બધા સંધ્યા કરતા, હવન કરતા કે પ્રાણાયામ કરતા તો મજબૂરીથી કરતા હતા કે શોખથી કરતા? મજબૂરી હતી. કરવું શું? નવરા બેઠા તો કે હાલો ને થોડો પ્રાણાયામ કરી લઈએ, હાલો હવન કરી લઈએ. એટલે ઘણીવાર મજબૂરીમાં કરેલી વસ્તુમાં ફાયદો તો થાય. તો શ્રાવણ માસનો આ સત્સંગ આપણે બધા કરવા બેઠા છીએ અને સત્સંગ કરવા બેઠા છો તો
મને નથી લાગતું કે આમાંથી કોઈ ખાલી આમનામ સત્સંગ કરવા માંગતા હશો. ખાલી આમનામ સત્સંગ કરવા માંગો છો કે કઈ સત્સંગમાંથી કાંઈ જીવન ઉપયોગી કંઈક હાથમાં જોઈએ છે? શું છે? કંઈક જીવન ઉપયોગી લઈને જવું છે, ભેગું કરવું છે, કે ખાલી બસ સાંભળી નાખવું છે? શું લક્ષ્ય છે આપણું? ખાલી સાંભળી નાખવું છે? કેમ કે શ્રાવણ મહિનો વરસાદનો છે, બેહી ગયા, પલરશું નહીં, એમ છે કે ભાઈ કંઈક લઈને જવું છે? કેમ કે આપને લઈને ન જવું હોય મારે દેવાનું માથાકૂટ શું કામ કરવી? એટલે પહેલા જાણી લેવું સારું. એટલે લેવા આવ્યા છો કે જોવા આવ્યા છો? કે ભાઈ જઈએ આ વખતે આર્ય સમાજ કેવો સંઘાયરો છે, જોઈએ આ વખતે કેટલાક પુરોહિત છે, કેટલાક હવનમાં કોણ યજમાન બને છે, હાલો ને આંટો મારતા આવીએ. તો આંટો મારવા આવ્યા છો કઈ લેવા આવ્યા છો? લેવા. ઘણા શાક માર્કેટમાં આમના આંટો મારવાઈ જાય, 10 જગ્યાએ ભાવ પૂછે પણ 250 ગુવારે લે નહીં. તો ઘણી વાર આવું થાય. એટલે ઘણા હું આંટો મારી આવે, જોઈએ કે આ વિદ્વાન શું બોલે છે, ઓલા વિદ્વાન શું બોલે છે, આ કેવું બોલ્યા, ઓલા કેવું બોલ્યા, આમાં નવું શું હતું, ઓલામાં નવું. મારે ક્યાં લેવાનું હતું? હું તો જોવા ગયો હતો, આંટો મારવા. કા રમાબેન શાકભાજી લઈ આવ્યા કે હું તો આંટો મારવા ગઈ હતી. આંટો મારવા વાળો ખાલી આંટો મારવા ન ગયો, એ કંઈક અંદર પરીક્ષા લેવા જ ગયો હોય, કંઈક જાણવા જ ગયો. એટલે આંટો મારવાથી શું થાય? ફાયદો થાય કે નુકસાન? આંટો મારવામાં શું થાય? એક તો ટાઈમ વેસ્ટ થઈ જાય, અભિમાન જાજુ આવે, અને ફાયદો 1 રૂપિયાનો નહીં. એ કરતા સીધા જ 1 લારી ગયા ને 250 ગુવા લઈને ઘરે આવ્યા તો કામ થઈ જાય કે ન થઈ? ફાયદો કેમાં છે એ સમજવાની વસ્તુ. સત્સંગે એવું જ છે. મોટા ભાગે અત્યાર સુધી આપણે એ જોવું જોઈએ કે સત્સંગમાં આપણે આંટા માર્યા કે કઈ લઈને આવ્યા. જો લઈને ગયા હશું તો ભરાણું હશે, લઈને ગયા હશું તો કઈક ભરાણું હશે. અને જો ભરાણું નથી એનો મતલબ અત્યાર સુધી શું કર્યું? આંટા જ માર્યા. તો શ્રાવણ મહિનો મેળવવાનો છે કે આંટો મારવાનો છે? મેળવવાનો છે ને. તો આપણે કંઈક મળે એ દિશામાં પ્રયત્ન કરવો છે. અને મેળવવામાં લગાડવી પડે. આમના મળે, આમું કંઈક લગાડવું પડે. લગાડીએ ત્યારે મળે. થોડુંક છોડવું પડે, થોડુંક તપે કરવું પડે તો મળે. લગાડ્યા વગર કઈ મળે નહીં. એટલે હવે એ આપે વિચાર કરવાનો છે. આપના તરફથી આપ જેટલા તૈયાર હશો એટલું મળશે એની ગેરંટી. જ્યાં જ્યાં આપણે તૈયાર નથી તો એટલી જગ્યાએ આપણે ચૂકવાના. તો આવનારા 8 દિવસ બહુ મહત્વના કહેવાય. જીવન ઉપયોગી આપણે વિચાર વિમર્શ ચિંતન કરવા ભેગા થયા છે. એવી વિદ્યા, એવી વાત, એવું નોલેજ આપણને કંઈક જીવનમાં ફાયદો થાય, એનો આપણે વ્યવહારમાં કંઈક બેનિફિટ લઈ શકીએ. આ આપણું આખા કાર્યક્રમ આયોજનનું લક્ષ્ય છે. અને જો એ થાય તો આ લક્ષ્ય પાર પડે આપણે. તો એ દિશામાં આપણે આગળ વધતા પહેલા આપણે એક પ્રશ્નથી આપને હું વાતની શરૂઆત કરીશ. માની લો 3 વાત છે, અને એ 3 વાતમાંથી કોઈ એક વાત, ઓલું હોય ને એક્ઝામ હોય તો એમાં ઓબ્જેક્ટિવ હોય ને, એમાં કેટલા ઓપ્શન આપ્યા હોય ક્વેશ્ચનના? 4. એમાંથી કેટલા ભરવાના હોય? કમ્પલસરી હોય કે ન હોય? 1 કમ્પલસરી હોય. એમ હું તમારી સામે 3 સ્થિતિ મૂકું છું, અને આ 3 માંથી 1 ઉપર તમારે ફરજિયાત ટીક કરવાની છે. આ 3 માંથી 1 ઉપર ફરજિયાત તમારે ટીક કરવાની છે.
તો રાખું આપની સામે ત્રણેય સ્થિતિ. નંબર 1, તમારે આજથી ગરીબી પસંદ કરવાની છે. શું કીધું મેં? ગરીબી પસંદ કરવાનો મતલબ ગરીબ જ બનવાનો છે. ગરીબ જલ્દીથી જલ્દી કેમ બનાય અથવા ગરીબ કેવી રીતે થવું એ કરવાનું છે. એક ઓપ્શન. નંબર 2, તમારે રોગી રહેવાનો છે. શું રહેવાનું છે? રોગી. કેટલા થયા? પહેલું ગરીબ, બીજું અને ત્રીજું છે તમારે મૂર્ખ રહેવાનું છે. ત્રીજું શું છે? તો 3 ઓપ્શન છે. આ 3 માંથી તમારે એક ચોઈસ કરવાની છે. ગરીબ રહેવું છે, રોગી રહેવું છે કે મૂર્ખ રહેવું છે. કોઈ એક ઉપર ટિક કરો. ફરજિયાત છે, એક તો ચોઈસ કરવી જ પડશે તમારે. આ 3 માંથી શેની ઉપર તૈયાર છો? અચ્છા, ગરીબ વાળા કેટલા છે? હાથ ઊંચો કરશો. ગરીબ રહેવા કેટલા તૈયાર છે? ઓકે. અચ્છા, રોગી રહેવા કેટલા તૈયાર છે? ગરીબ નથી રહેવું પણ રોગી રહો તો હાલશે. અચ્છા, મૂર્ખ રહેવા કેટલા તૈયાર છે? રાજકોટ વાળા એક કમાલ કરી દીધી. તમે ત્રણેય નુકસાનકારક જ છે, પણ તમે ત્રણેયમાં એક પસંદ કર્યું, ગરીબ રહેવાનું. શું કામ? રોગી રહેવાનું કેમ ન કર્યું? મૂર્ખ રહેવાનું કેમ ન કર્યું? અચ્છા, આખો દી મહેનત ગરીબ રહેવા કરો છો કે અમીર થવા કરો? આખો દી મહેનત શેના માટે કરો? અમીર થવા જ કરો છો. આરોગ્ય માટે મહેનત જાજી કરો છો કે અમીર થવા મહેનત જાજી કરો છો? અમીર થવા જ ને. નોલેજ મેળવવા મહેનત જાજી કરો છો કે મૂર્ખ રહેવા જાજી કરો છો? તો અત્યારે ખોટું કેમ બોલો છો? જે વસ્તુ માટે મહેનત જાજી કરી રહ્યા છો એની ઉપર કેવી રીતે ટીક કરી તમે? પણ છતાંય તમે 3 માંથી એક વસ્તુ પસંદ કરી કે ગરીબી ચાલશે. એનો મતલબ હું થયો, હું નહીં ચાલે, રોગી રહીએ એ નહીં ચાલે, અને મૂર્ખ રહીએ એ પણ નહીં ચાલે. તો શું રોગી રહેવું અને મૂર્ખ રહેવું એ ગરીબી કરતા વધારે અઘરું છે? વધારે અઘરું છે? અચ્છા, મૂર્ખ રહેવામાં ફાયદો છે કે નુકસાન? કે શું પહેલેથી દાચારી ગયા? ક્યાં તમે? અમે તો વિદ્વાન બનવા આવ્યા, અમે હતું કઈક વિદ્યા, તમે તો મૂર્ખતાની વાતો લઈને રહી ગયા. શ્રાવણ મહિના શરૂઆત મૂર્ખતાથી કરી. આપને એવું થશે, પણ શું કરું, મજબૂરી છે. તો 3 માંથી પસંદગી આપનું કેવું છે, ગરીબ રહીએ તો ચાલશે પણ મૂર્ખ અને રોગી તો નથી રહેવું. અચ્છા, અત્યારે સૌથી વધુ આપણા જીવનનું આત્મનિરીક્ષણ કરો. તમે ગરીબ જાજા છો, રોગી જાજા છો કે મૂર્ખ જાજા છો? સમજાણું ન સમજાણું? ગરીબ તો છે જ. અત્યારે આપણે ગરીબ જાજા છીએ, રોગી જાજા છીએ કે મૂર્ખતા જાજી છે? આ 3 માંથી વધારે કયું છે આપણી પાસે? ગરીબ તો છીએ જ નહીં. વિજયભાઈ કીધું, મને એવું લાગે છે લગભગ બધા એગ્રી કરશે, કેમ કે અહીં કોઈ ગરીબ ન આવે. જેને ખબર બપોર થાળી તૈયાર મળવાની ચીજ આવે, એટલે ગરીબ તો નથી આપણે. હવે રહી ગઈ 2 વસ્તુ, રોગી જાજા છીએ કે મૂર્ખતા જાજી છે? શું લાગે છે આપણે? આપણામાં રોગ જાજો છે કે મૂર્ખતા જાજી છે? શું લાગે છે? બેય છે? હું એવું તો નથી કહેતો 2 માંથી કયું નથી, હું એમ કહું છું 2 માં જાજુ કયું છે? રોગ જાજો છે શરીરમાં કે જીવનમાં મૂર્ખતા જાજી છે? શું લાગે? કેટલા જણા માને છે મૂર્ખતા જાજી છે અને કેટલાને એવું લાગે રોગ જાજો છે? બાકીના હજી ગૂંચવણમાં જ કંઈક. તો ખરેખર જો જોવા જશું તો રોગ પણ
શરીરમાં ક્યારે આવે? શરીરમાં રોગ ક્યારે આવે? જાજો કોને જાજો આવે? રોગી કોણ જાજો રે? હે? ગરીબી પણ ક્યારે આવે? માણસની અંદર ગરીબી ક્યારે આવે? રોગે ક્યારે આવે? તો લીડરશિપ કોની પાસે છે? લીડર કોણ છે? મૂર્ખતા. મૂર્ખતા છે લીડર છે બધાનો. અને જેની પાસે લીડર હોય એની પાસે ગેંગ હોય આખી. એટલે જેની પાસે મૂર્ખતા હશે એની પાસે બધું જ મૂર્ખતાના લીધે જે આવવાનું એ આખી ગેંગ એની પાસે હશે. કેમ કે જે ઠેકેદાર છે દુર્ગુણોનો એ જ આવી ગયો, એટલે એની હારે જેટલા છે એ બધા આવવાના. તો જો આજે આપણા જીવનની આપણે પરિસ્થિતિ જરા જોવા જઈએ, આપણું અત્યારનું જીવન જોઈએ, તો આપણે બધા જાણીએ છીએ કે આપણે બધા જીવનમાં સુખી જ થવા માંગીએ છીએ, દુઃખી નથી થવું. પણ છતાંય તે આપણા જીવનમાં દુઃખ તો છે જ, સમસ્યાઓ તો છે જ. તો જે પણ સમસ્યા કે દુઃખ હશે, યા તો શારીરિક હશે, યા તો માનસિક હશે, યા તો આર્થિક હશે, યા તો વ્યવહારિક હશે, બીજું જ શું હશે? આમાંથી જ હશે ને. સમસ્યાઓ હશે તો ક્યાંથી હોવાની? આમાં જ ક્યાંક હોવાની. તો આ કોઈ પણ સમસ્યા જો છે, કોઈ પણ પ્રકારની છે, તો એ સમસ્યા આપણામાં આવે ક્યારે? હે? મૂર્ખતા હોય ત્યારે આવે. તો મારા જીવનની આજની જે સ્થિતિ છે એ સ્થિતિ માટે જવાબદાર કોણ? કોઈ એક ઉપર તો નાખવું પડશે ને આપણે. તો કોને માનશું જવાબદાર? પોતે. પણ પોતાની અંદર કઈ વસ્તુ? મૂર્ખતા. તો મારા જીવનની આજની જે પણ સ્થિતિ ચાહે સારી કહું તો યા તો એ મારી સમજદારી છે, જેટલી સારી છે, અને બાકી જેટલી ખરાબ છે એનો ઠેકેદાર કોણ? મૂર્ખતા. સમજદારી અને મૂર્ખતા બે વિરોધી છે એકબીજાના. તો જેટલી જીવનમાં આપણી પાસે સફળતા છે, સમૃદ્ધિ છે, સુખ છે, એ કોના કારણે છે? સમજદારીના કારણે. અને જેટલી જીવનમાં સમસ્યા છે, દુઃખ છે અને મુશ્કેલો છે, એ કોના કારણે છે? મૂર્ખતાના કારણે. આ વાત સમજમાં આવે છે આટલી કે નથી આવતી? તો આપણે જીવનમાં જો સુખી થવું હોય તો આપણે અત્યારે સૌથી વધુ જરૂર શેની છે? શેની છે? હે? જ્ઞાન. અંધારું છે અને તમારે અંધારાની સમસ્યા છે, તો તમારે અંધારું દૂર કરવું હોય તો શેની જરૂર પડે? પ્રકાશની. તો મૂર્ખતાને છે અને મૂર્ખતાના લીધે સમસ્યા છે, તો મૂર્ખતા દૂર કરવી હોય તો શેની જરૂર છે? જ્ઞાન, વિદ્યા, નોલેજ. નોલેજ, વિદ્યા, જ્ઞાન. તો જીવનની અંદર સુખનું કારણ કોણ છે? વિદ્યા. અને દુઃખનું કારણ કોણ છે? મૂર્ખતા. અવિદ્યા એટલે મૂર્ખતા. કોઈ દી અવિદ્યા વાળો હોય ને બુદ્ધિમાન હોય એવું બને? મૂર્ખ જ હોય. તો બે રસ્તા છે આપણી સામે, મૂર્ખતા અને સમજદારી. સમજદારી જ્ઞાનથી આવશે અને મૂર્ખતા જ્ઞાનના અભાવમાં આવશે. તો જે આપણે જો આપણા જીવનને હવે ઉન્નત કરવું હોય, જીવનને જો સુખી કરવું હોય, સમૃદ્ધ કરવું હોય, સફળ કરવું હોય, સાર્થક કરવું હોય, દરેક કાર્યની અંદર આપણે સફળતા મેળવવી હોય, કે દરેક વ્યવહારની અંદર જે પ્રશ્નો છે, સમસ્યાઓ છે, એને આપણે જો સોલ્વ કરવા હોય તો શેની જરૂર છે? નોલેજ. આટલું ક્લિયર છે કે નથી? આ નોલેજ, વિદ્યા, આનો કોઈ વિકલ્પ નથી. નોલેજ જ. તો જીવનની અંદર મહત્વની જો કોઈ વસ્તુ હોય
જેટલા પદાર્થો છે, જેટલા વિષયો છે, તો ખરેખર સમજદાર માણસ કોને કહેવાય? જે શેને વધારે મહત્વ આપે? નોલેજ. તો એ જોવાની વસ્તુ છે કે મને નોલેજમાં, વિદ્યા મેળવવામાં, જ્ઞાન મેળવવામાં રસ કેટલો છે, રસ કેટલો આવે છે, મન કેટલું લાગે છે, ગમે છે કેટલું. કેટલા લોકોને વિદ્યાની, નોલેજની વાતો ગમે? કેટલા લોકોને ગમે છે? સરસ. કેટલા લોકો નવરા પડો અને રમાબેન, ગીતાબેન ને કે રામજીભાઈ, શ્યામજીભાઈ મળે તો જ્ઞાનની જ વાતો કરો છો? આવા કેટલા છે? એ કઈ નહીં. તો એનો મતલબ શું થયો? એની વાતો કરતા હશું. આજ શું બનાવ્યું તું? મકાઈ શાક. જી, અમે આજ ખીચડી કઢી બનાવ્યા. આમાં દિવસ પૂરો થઈ જતો હશે. જ્યારે કોઈ વ્યક્તિને ખબર છે કે મારા જીવનમાં જે સમસ્યા છે એનું કારણ મારી અજ્ઞાનતા જ છે, મારી નાસમજી જ છે, વિદ્યાનો અભાવ જ છે, અને જો મારે આ જીવનને બદલવું હોય, બીજાનું તો પછી, પહેલા મારું, જો મારે મારા જીવનને બદલવું હોય તો મારા જીવનમાં વિદ્યાનું મહત્વ ઘણું છે. તો જે માણસને આ સમજાઈ ગયું હોય તો એ સૌથી વધારે પ્રયત્ન શું કરે? વિદ્યા મેળવવાનો કરે કે ન કરે? પણ આપણે કરી શકીએ છીએ એટલો વિદ્યા મેળવવા માટે પ્રયત્ન કરી શકીએ છીએ કે એન્ટરટેનમેન્ટમાં, ગપ્પા મારવામાં, ટાઈમ પાસ કરવામાં વધારે શેમાં આપણે મહેનત કરીએ? સમજાય છે? મોબાઈલ આપણી પાસે છે, હવે યુટ્યુબની અંદર કે ફેસબુકમાં સૌથી વધુ ટાઈમ શેમાં જાય? અને નોલેજ લેવામાં કેટલો ટાઈમ આપીએ છીએ? આમાં ગયા વર્ષના પ્રવચન અપલોડ કરેલા છે રાજકોટ આર્ય સમાજે, કેટલાય રિપીટ કરીને સાંભળ્યું. અહીંયા ભદ્રેશભાઈ બધા મહેનત કરીને રેકોર્ડિંગ કરેલું, કેટલા જણાએ સાંભળ્યા? રિપીટ કેટલાય કર્યા? કયો તો. જો જેને વિદ્યામાં રસ હોય, જ્ઞાનમાં રસ હોય, તો આવૃત્તિ કરે કે ન કરે? વિદ્યા વિશે કંઈક પ્રયત્ન, ચિંતન, મનન, વિચાર કરે કે ન કરે? બે ચાર જણાને જો નોલેજની વાત કરી હોય તો બીજા બે ચાર જણાએ નોલેજમાં રસ લેતા થયા હોય કે ન થયા હોય? પણ જો એવું નથી થયો, એનો મતલબ શું થયો? મેં રસ લીધો નથી. બસ આ જ આપણા જીવનની સૌથી મોટી સમસ્યા છે કે જીવનની ઉન્નતિ, સુખ, શાંતિ, સફળતા બધું વિદ્યા ઉપર ટકેલું છે, અને વિદ્યામાં જ આપણને રસ નથી પડતો. અચ્છા, કોઈ આપણને એમ પૂછે કે તમારી પાસે નોલેજ છે કે નહીં, જીવન માટે જરૂરી, ઉપયોગી કોઈ નોલેજ છે કે નહીં, તો આપણે હા પાડશું કે ના? હા પાડશું કે ના? હા જ પાડશું ને. કેમ કે જીવન ચાલી રહ્યું છે, જીવી રહ્યા છીએ, ભણ્યા ગણ્યા, કોઈ કાર્યક્ષેત્રમાં છીએ, તો આ બધું શેના કારણે છે? કંઈક નોલેજ તો આપણને છે. તમે આજ આર્ય સમાજમાં બેઠા છો તો કેના કારણે બેઠા છો? તમને કંઈક આર્ય સમાજનું નોલેજ છે. તો આ વિદ્યા તમારી પાસે, નોલેજ તમારી પાસે છે એટલે તમારું આ જીવન ચાલી રહ્યું છે. આ વિદ્યાને હટાવી દો જીવનમાંથી, જીવન ચાલી શકશે? આ વિદ્યાથી અલગ થઈ જાઓ. ઘર, પરિવાર, નોકરી, ધંધો, વ્યવહાર કે આર્ય સમાજની અંદર ચાલી શકશું? વિદ્યા વગર ક્યાંય ચાલી શકશું નહીં. પણ સમજવાની વસ્તુ એ છે કે મને જેમ લાગી રહ્યું છે કે મારી પાસે વિદ્યા છે, નોલેજ છે. જો વિદ્યા અને નોલેજ મારી પાસે છે, કોઈ વ્યક્તિ પાસે ટોર્ચ હોય તો એ વ્યક્તિ ખાડામાં પડે? ખાડામાં તો કોણની પડવાની શક્યતા છે? જેની પાસે પ્રકાશ નથી. તો જેની પાસે નોલેજ હોય તો એના જીવનમાં સમસ્યા ન હોય એવું નથી કહેતો, સમસ્યા તો આવી શકે, પણ સમસ્યાનું સમાધાન ન હોય એવું બને? આપણી પાસે સમસ્યાઓના સમાધાન છે કે નથી? છે આપણી પાસે. તો એનો મતલબ એમ થયો કે આપણે બધી સમસ્યાને સોલ્વ કરી લઈએ છીએ, બરાબર ને?
આપણે આપણી બધી સમસ્યા સોલ્વ કરી લઈએ છીએ ને, થઈ જાય છે ને બધી, થઈ જાય છે સોલ્વ બધી, કે સમસ્યાઓ તોય ઊભી ને ઊભી છે હજી? કોઈ પ્રકારની તો થઈ જતી હશે, પણ બધી થઈ જાય છે એવું તો કહી શકીએ નહીં. તો જેટલી સમસ્યા સોલ્વ નથી થઈ રહી એનો મતલબ શું થયો? એટલી જગ્યાએ આપણને સમજ કે જ્ઞાન નથી, એટલે આપણે એનો કઈ સમાધાન નથી કરી શકતા. અને જ્યારે કોઈ પ્રશ્ન હોય અને આપણે એનું સમાધાન નથી કરી શકતા, એટલે ત્યાં શું થવાનું? દબાણ ઊભું થવાનું. શું થવાનું? દબાણ. કાં તો આપણે ખોટું ડિસિઝન લઈ લઈશું, કાં તો શંકા કુશંકામાં વયા જશું, અને કાં તો પશમાં રહેશું. એટલે ચિંતા, તણાવ, ડિપ્રેશન આ બધું વધતું જાય. તો હવે હું આપને એક આના આધારે વસ્તુ સમજાવવા માંગુ છું. આજકાલ સંસારમાં ચાહે નાના હોય કે મોટા, અભણ હોય કે ભણેલા, ટેન્શન, ડિપ્રેશન આ બધું વધી રહ્યું છે, ઘટી રહ્યું છે. અને ટેન્શન ને ડિપ્રેશન ક્યાંથી જનરેટ થયા, કેવી રીતે ક્રિએટ થયા, કેવી રીતે ઊભા થયા, શેમાંથી ઊભા થયા? સમસ્યાનું સમાધાન ન હોવાના લીધે. શેમાંથી છે? સમસ્યાનું સમાધાન ન થવાના લીધે. સમસ્યાનું સમાધાન નથી થયું તો એનું કારણ શું આવ્યું? કે એની પાસે એટલી વિદ્યા નથી. તો ટેન્શન અને ડિપ્રેશનનું કારણ શું નીકળ્યું? વિદ્યાનો અભાવ, અજ્ઞાનતા. સમજદાર માણસને ટેન્શન, ડિપ્રેશન ન આવે. જે માણસ પાસે નોલેજ હોય તો એની સિચ્યુએશન છે એને કંટ્રોલ કરી દે. એને ક્યાં જઈને કોમ્પ્રોમાઇઝ કરવો, ક્યાં જઈને સેટલમેન્ટ કરવું, ક્યાં જઈને લેટ ગો કરવું, એ કોઈ ને કોઈ ડિસિઝન ઉપર તો પહોંચી જાય. વાત સમજાય છે? અને જે ડિસિઝન ઉપર પહોંચી ગયો તો એને પછી કોઈ ટેન્શન રહે નહીં. ટેન્શન એને રહે જે ડિસિઝન ઉપર ન પહોંચી શકે અથવા રોંગ ડિસિઝન લઈ. આ વાત સમજાય છે? તો ટેન્શન, ડિપ્રેશન એ દૂર કરવા હોય તો મોટા ભાગે આપણે બધા શું કરતા હોય છે કે ભાઈ મેડિટેશન કરો. સમજાય છે? આવું કરે છે કે નથી કરતા બધા? કે કંઈક મ્યુઝિક સાંભળો, કંઈક શાંતિથી ટૂર કરવા વયા જાઓ, કંઈક એકાંતમાં વયા જાઓ. પણ શું એ એની દવા છે? એની દવા શું છે? નોલેજ. ટેન્શન, ડિપ્રેશન દૂર કરવાની દવા શું છે? નોલેજ. હવે એ તમે મેડિટેશન કરો તો એ હવે તમને જે ડિપ્રેશન નોલેજ ન લેવાના લીધે અથવા જે પ્રશ્ન નોલેજથી જ સોલ્વ થવાનો છે એને મેડિટેશન કરે સોલ્વ થાય નહીં. પણ આ એક આજકાલ ટ્રેન્ડ બની ગયો છે. વાત સમજાય છે આપને? આ શું બની ગયું છે આજકાલ? એ ટ્રેન્ડ બની ગયો છે. એટલે આપણે ઘણીવાર ઘણા સલાહ દેતા હોય, ઓલો એમ કે બહુ ટેન્શન, તો કે ભાઈ સંધ્યા કરતું થોડોક ટાઈમ. અરે પણ સંધ્યામાં તો ઓર એકાગ્રતાની જરૂર છે. હવે કોઈ માણસની આંખ હોય નબળી પડી ગઈ હોય, બરોબર, હવે એને સામે આ 4 આંગળી છે બે ન દેખાતી હોય અને તમે એને એમ કહો હોમાં દોરો પોરો, તો શું થાય? જેની આંખ નબળી પડી ગઈ છે, આ 4 છે કે 2 છે એ જ નથી દેખાતું. હવે એને તમે એમ કહો કે એક કામ કર, તારી આંખ સારી કરવી હોય ને તો હોમાં દોરો થઈ જાય. આ છે ને મેડિટેશન વાળી વાત આવી છે. હવે ઓલરેડી મગજ છટકી ગયું છે, ઓલરેડી કંઈક સમજમાં આવતું નથી, મન ક્યાંય લાગતું નથી, અને એને એમ કહેશ તું મેડિટેશન કર. અરે ભાઈ, એ તો હોમાં દોરો નાખવા જેવું કામ છે. પહેલા એના 2 છે 4 એ તો દેખાય, અને નોલેજ વગર દેખાય નહીં. વિદ્યા, નોલેજની જરૂર છે. અર્જુન જે રીતે નાસીપાસ થઈ ગયા યુદ્ધની અંદર, તો એ વખતે એ ટેન્શનમાં, ડિપ્રેશનમાં આવ્યા હતા કે નતા આવ્યા? તો એ ટેન્શન ને ડિપ્રેશન શ્રી કૃષ્ણ મહારાજે એમ કીધું કે જો આવી રીતે ધ્યાનમાં બેસી જા અને મેડિટેશન કર, એમ કીધું કે નોલેજ આપ્યું? સમજો છો? નોલેજ આપ્યું ને એનું ટેન્શન, ડિપ્રેશન દૂર થઈ ગયું. જે કન્ફ્યુઝન હતું એ દૂર થઈ ગયું, ડાઉટ હતો એ દૂર થઈ ગયો. તો વિદ્યા જ એક એવી વસ્તુ છે, નોલેજની જેવી પ્રધાનતા છે કે એનાથી જ આપણે કયા સમયે શું કરવું, કેવી રીતે કરવું, કેમ કરવું એ ડિસિઝન લઈ શકીએ. વિદ્યા વગર આ કાંઈ આપણને સમજમાં આવે નહીં. એટલે આપણે જે જીવનમાં ઘણા બધા પ્રયત્નો કરતા હોઈએ છીએ, અધકચરા પ્રયોગો, ચાહે આરોગ્ય માટે હોય,
ભણવા માટે હોય, વ્યવહાર માટે હોય, આધ્યાત્મમાં તે આપણા પ્રયોગો કેવા હોય છે? શુદ્ધ અને સટીક હોય છે કે અધકચરા હોય છે? અધકચરા. અને અધકચરા પ્રયોગોથી પરિણામ પણ કઈ પૂરું આવે નહીં. પૂરું પરિણામ લાવવા માટે, એકદમ શુદ્ધ રૂપે કોઈ કાર્ય કરવા માટે સૌથી વધારે મહત્વનું છે નોલેજ, વિદ્યા. અને એટલા માટે જ આપ જુઓ કે આપણે વૈદિક ધર્મની અંદર સૌથી વધુ પ્રધાનતા શેની છે? સ્વાધ્યાય, સત્સંગની, વિદ્યાની. અહીંયા આપણે કર્મકાંડને પ્રધાનતા નથી આપતા. આપણે શેને પ્રધાનતા આપીએ છીએ? સ્વાધ્યાયથી. અને ચોખ્ખું કીધું છે, સ્વાધ્યાયથી પ્રમાદ ક્યારેય ન કરશો. વિદ્યા મેળવવાથી પ્રમાદ ક્યારેય, મતલબ નોલેજ તો રોજે રોજ મેળવતા રહેવું જોઈએ. નોલેજ મેળવવા માટે સતત પ્રયત્ન કરતા રહેવા જોઈએ. તો જોવાની ખૂબી એ છે, એક તરફ આપણે જો આપણા પોતાનું આપણે આંકલન કરીએ તો આપણને એવું લાગે છે કે મને ઘણું બધું આવડે છે. આવડે છે કે નથી આવડતું? તમારા ઘરે તમે તમારા કોઈ બાળકની યારે વાત કરતા હશો ત્યારે તમે શું માનીને કરતા હો છો? એને કંઈક શીખવાડતા હો, સમજાવતા હો, ટોકતા હો, ત્યારે શું માનીને કરતા હો? કે હું એના કરતા ઘણું જાણું છું, અનુભવી છું, મારી પાસે ઘણી સમજ રાખું છું. તમે કોઈ નોન આર્ય સમાજી યારે વાત કરતા હો ત્યારે કેવી રીતે કરતા હો છો? હે? વિદ્વાનની જેમ. તને ખબર છે કે ત્રેતવાદ એટલે શું કહેવાય? હે? સર્વવ્યાપક નિરાકાર ઈશ્વર કેવો હોય? હે? ભવનની અંદર આમ આમ નાખે એટલે આમ આમ થઈ જાય. અરે તને ભલામણ ખબર જ શું છે? અને તું જે વાત કરે છો આવું થોડું હોય કે હનુમાનજીને પૂછડું થોડું હોય, આમ થોડું હોય. આ શું માનીને વાત કરી રહ્યો છું? મારી પાસે જ્ઞાન ઘણું બધું છે. શેનું જ્ઞાન છે મારી પાસે? વેદોનું. હું વેદને કેટલા બધા જાણું છું. તો આપણી સામે કોઈક અવૈદિક આવે તો આપણને એમ લાગે વેદોનો હું પંડિત છું. હે? આપણી સામે ઘરનું બાળક કંઈક ભૂલ કરતું હોય તો એમ લાગે કે હું કેટલો પરફેક્ટ છું. હે? અને એને કોઈ સુઝાવ દેતા હોય તો એમ લાગે કે હું એમાં કેટલો બધો જાણકાર છું. આવું લાગે કે ન લાગે? તો ખરેખર શું લાગે છે? એકચ્યુઅલી આપણી પાસે જેટલું આપણે માની રહ્યા છીએ એ નોલેજ છે. હું એમ નથી કહેતો બધું છે, પણ જેટલું માની રહ્યા છે હું આટલું આટલું જાણું છું, એ શું એ બધું નોલેજ છે? તો ખબર તો છે. ખબર છે કે નથી? આપણને ખબર તો છે ને. તો ખબર છે તો એનો મતલબ એમ થયો હું આ બધું જાણું છું એટલે મારી પાસે આટલું નોલેજ તો છે, આટલી વિદ્યા તો છે, આટલી સમજ તો છે. તો જો એટલો હું સમજદાર ને નોલેજ ને વિદ્યા વાળો હોઉં તો મારી લાઈફમાં બીજાની લાઈફમાં કોઈ ડિફરન્સ હોય કે ન હોય? અચ્છા, આપણે આપણી સામેવાળાને વધારે સમજદાર માનીએ છીએ પોતાને? આપણે વ્યવહારની અંદર આપણી સામેવાળાને વધારે નોલેજેબલ માનીએ છીએ કે પોતાને? પોતાને માનીએ છીએ ને. તો એની લાઈફ વધારે પરફેક્ટ હોવી જોઈએ કે આપણી? હે? નોલેજ વાળા તો આપણે પોતાને વધારે માનીએ છીએ. તો લાઈફ વધારે પરફેક્ટ કોની હોવી જોઈએ? પણ એવું હોય છે? એવું હોય છે? તો એનો મતલબ શું થયો? હું પોતાને નોલેજ વાળો તો ઘણો માનું છું, પણ લાઈફ પરફેક્ટ સામેવાળાની છે, જેને હું એટલો નોલેજ વાળો નથી માનતો. તો હવે આમાં ફાઇનલી એક્ઝામની અંદર માર્ક્સ કોને મળશે? પાસ કોણ થશે? જેની પાસે નોલેજ મારી પાસે ઘણું છે એવું માને છે એને, કે જેની લાઈફ પરફેક્ટ છે એને? તમે સર્ટિફિકેટ કોને આપશો? જેની લાઈફ પરફેક્ટ છે એને જ આપશો ને. હું ગમે એટલું જાણતો હોય, માનતો હોય. તો એક વસ્તુ એ સમજવાની જરૂર છે કે પહેલી વસ્તુ આપણે એ તો સમજ્યા કે જીવનમાં નોલેજનું મહત્વ ખૂબ છે, પણ બીજી બાજુ એ પણ છે કે આપણે આપણી પાસે ઘણું નોલેજ છે એવું પણ માનીએ છીએ. પણ ત્રીજી વસ્તુ જ્યારે જોઈએ તો એ ખબર પડે છે કે જો નોલેજ છે એટલી લાઈફ તો પાછી પરફેક્ટ છે નહીં. તો હવે એ નોલેજ છે એવું કેવી રીતે માનવું? એ નોલેજ આપણી પાસે છે એ કેવી રીતે માનવું? કેમ કે નોલેજ હોય તો લાઈફ કેવી હોય? પરફેક્ટ. પરફેક્ટ તો છે નહીં, અને છતાં હું શું માનું છું? મારી પાસે શું છે? તો માની શકાય?
આને નોલેજ વાળો ન માની શકે. એટલે આને શું કહેવાય, જે તમારી પાસે ઇન્ફોર્મેશન છે, જાણકારી છે, અને જેની ઉપર તમે કોઈ એક્શન નથી લીધી, કે તમે જેના આધારે કોઈ વ્યવહાર નથી કરી રહ્યા, એ નોલેજ નથી. આ વાત સમજાય છે? એ નોલેજ નથી, વિદ્યા નથી, જ્ઞાન નથી. એ ખાલી શું છે? જાણકારી છે. શું છે? જાણકારી છે. તો હવે શું લાગે છે આપણને? આપણી પાસે વિદ્યા જાજી છે કે વિદ્યાની જાણકારી જાજી છે? વિદ્યાની જાણકારી જાજી છે. કેમ કે આર્ય સમાજ વિશે જેટલું જાણીએ છીએ એટલું કરીએ છીએ, કે જાણીએ છીએ જાજુ કરીએ છીએ ઓછું? તો એનો મતલબ શું થયો? હું આર્ય સમાજનું વિદ્યા મારી પાસે જાજી છે એ કેવું ઠીક, કે આર્ય સમાજની જાણકારી મારી પાસે જાજી છે એ કેવું ઠીક? જાણકાર છું, આર્ય સમાજનો જાણકાર છું, પણ આર્ય સમાજી છું કે હું એમાં પરફેક્ટ છું એ જાણકારીના આધારે કહી શકાય નહીં. જેટલું હું કરી શકું છું એટલું તો કહી શકું કે આટલા અંશમાં તો છું, પણ આટલા અંશમાં નથી. હજી આટલા અંશમાં મારે ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે. તો જાણકારીથી આપણું ભલું થશે કે એ જાણકારી અનુસાર વ્યવહાર કરવાથી આપણો ફાયદો થશે? આપણો ફાયદો કે નથી થશે? જાણકારી હોવાથી નહીં થાય ફાયદો, એના અનુસાર વ્યવહાર કરવાથી જ ફાયદો થશે. તો નોલેજ છે કે વિદ્યા છે, એનું પ્રયોજન શું છે? એપ્લિકેશન. યસ, એને એપ્લાય કરવું પડે તમારે. એવું ક્યારેય નહીં બને કે તમારી પાસે કોઈ વસ્તુનું નોલેજ હોય ને તમે એક્શન ન લ્યો. આવું નેવર. એક એક્ઝામ્પલ આપો. ચાલો, મારી આપને ચેલેન્જ. એક એક્ઝામ્પલ દો, કોઈ વ્યક્તિ પાસે નોલેજ છે ને એક્શન નથી લેતો. આવું કોઈ એક એક્ઝામ્પલ આપો. ખાલી એક એક્ઝામ્પલ કે જો આની પાસે નોલેજ છે પણ કરતો. આવું એક એક્ઝામ્પલ હોય તો દિયો. કાલે મારે એક મિત્ર સાથે મારે ચર્ચા થતી હતી, તો એ કે કોઈ વ્યક્તિ ખૂબ વ્યસનમાં ડૂબી ગયો હોય, ચરસની લેતો હોય, અને એના શરીરની સ્કિન આખી ઓલી બધી થઈ ગઈ હોય, સ્કિન ડિઝીઝ થઈ ગયો હોય ને, અને એને દેખાય છે કે મને શરીરમાં હવે પ્રોબ્લેમ થવા માંડ્યો છે, તો હવે તો એને નોલેજ થઈ ગયું ને. એને નોલેજ થઈ ગયું ને કે શું આ ચરસ કે ગાંજો કે આ બધું લેવાથી મને નુકસાન થયું, છતાંય કેમ લે છે? તો એટલે એ મારી વાતને તોડતા હતા. તમે સમજ્યા કે ન સમજ્યા? એમનો કહેવાનો અર્થ શું હતો કે જો નોલેજ છે છતાં એક્શન લેતો નથી, એને હવે નોલેજ થયું તો છોડી દેવું જોઈએ કે ન છોડી દેવું જોઈએ? પણ છોડતો નથી, તો નોલેજની વાત ફેલ થઈ ગઈ. એમને એક વિપરીત ઉદાહરણ આપ્યું કે જો એને નોલેજ છે છતાં એ એક્શન લેતો નથી, એ તોય કરી રહ્યો છે. તો આ વાત સાચી કે ખોટી? શું લાગે છે આપને? આ વાત સાચી કે ખોટી? જો આખું શરીર સડી રહ્યું છે, એને ખબર છે કે હું આ કરું છું એટલે સડી રહ્યું, તો આને જાણકારી કહેશું કે નોલેજ કહેશું? જાણકારી. કેમ કે નિયમ શું બનાવ્યો આપણે? નોલેજ હશે તો એક્શન તો લેશું જ. અને જો એક્શન નથી લઈ રહ્યો, ચાહે ગમે તેવી કન્ડિશન હોય, સ્થિતિ હોય, છતાં પણ એ શું છે? જાણકારી જ છે. કેમ? કેમ કે એને શું કામ નથી છોડી રહ્યો? કેમ કે એ છોડવા જો જાય એનું વ્યસન, તો એને છોડવાના કારણે જે માનસિક મેન્ટલ ટ્રબલ જે છે, વાત સમજાય ને? ન લેવાના લીધે જે બેચેની, ખિન્નતા, માથાનો દુખાવો, અને નસનાળીઓનું ખેંચાવું, એ પીડા શું છે? આ પીડા કરતા વધારે છે. એટલે શું થયું? મોટી પીડાથી બચવા નાની પીડા ચલાવી લીધી. તો એનો મતલબ શું થયો? હજી આનું પૂરેપૂરું સમજમાં આવ્યું નથી. પણ જો સમજમાં આવી જાય તો એ છોડે ને એવું બને નહીં. તો આપણા લાઈફની અંદર, આપણા જીવનની અંદર જ્યાં જ્યાં આપણને ખબર છે કે ભાઈ મને સુગર છે, મને બીપી છે,
કે મને થાઇરોઇડ છે, કે મને શારીરિક આ તકલીફ છે, અને મારે શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ, કેટલું ખાવું જોઈએ, આ બધી ખબર છે, છતાં કંટ્રોલ થતો નથી, તો એનો મતલબ શું થયો? મને ખબર નથી કે મારી પાસે જ્ઞાન નથી, વિદ્યા નથી, મતલબ હજી મને જ્ઞાન થયું નથી, ખાલી જાણકારી છે. શું છે? પણ જ્ઞાન થયું નથી. જ્ઞાન થઈ જાય અને માણસ એ અનુસાર ન કરે એવું બને નહીં. તો આ એક સિદ્ધાંત છે, આ એક નિયમ છે, એ આપણે સમજવાની જરૂર છે કે જીવનની અંદર ક્યાંક હું એ પેચમાં તો નથી ફસાણો ને, કે મારી પાસે ઇન્ફોર્મેશનનો તો ખૂબ ભરાવો હોય અને મને એવું લાગતું હોય કે હું ખૂબ જ્ઞાની છું, મારી પાસે ખૂબ નોલેજ છે, પણ વ્યવહાર જોઈએ, જીવન જોઈએ તો સમસ્યા હોય ઓછી નથી, પરફેક્ટ નથી, એમાં પરિવર્તન નથી, તો એ વ્યક્તિ એટલો જ્ઞાની માની શકાય નહીં. આ આપણે એક વિશ્લેષણ અને આત્મચિંતન આપણા જીવનમાં કરવું જોઈએ કે મારા જીવનમાં વિદ્યાનું મહત્વ શું છે, અને વિદ્યા વગરનું જીવન મૂર્ખતા કહેવાય, અને વિદ્યા મારા જીવનમાં કઈ છે અને ઇન્ફોર્મેશન કઈ છે, બેમાં ભેદ શું છે એ મને ખબર હોવું જોઈએ. અને ખબર હશે તો હું શું કરીશ? જાણકારીને જ્ઞાનમાં બદલવાનો પ્રયત્ન કરીશ, નહીતર હું ભ્રમમાં રહી જઈશ કે મને ઘણું બધું ખબર છે અને ઘણું બધું આવડે છે, અને બ્રહ્માંડ બ્રહ્મા શું થશે? જિંદગી પૂરી થઈ જશે. આવું ન થાય એ આપણે કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો આપણે આવનારા 8 દિવસ જ્ઞાન વિશે જ વાત કરવાની છે, એટલે આપણે જ્ઞાનથી આજે આ ચર્ચાને પ્રારંભ કરી છે. આગળ જે રીતે પછી સમય રહેશે આપણે એ રીતે આના ઉપર આત્મચિંતન કરવાનો પ્રયત્ન કરશું. તો આટલું કહી મારી વાણીને વિરામ આપી સ્થિતિઓ